સંભાળ્યો ચાર્જ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાયબ મુખ્યમંત્રીનો સંભાળ્યો ચાર્જ ગણેશ પૂજન અર્ચન કરીને સંભાળ્યો ચાર્જ શાસ્ત્રોક્ત રીતે પૂજાપાઠ કરી પૂજામાં મોટા નેતાઓએ ખાસ હાજરી આપી તો રાજ્યકક્ષાના મંત્રીનો પણ જેઓએ ચાર્જ સંભાળ્યો છે પ્રફુલ્લ પાનસેરિયાએ પણ પરિવાર સાથે પૂજાપાઠ કર્યા હતા હર્ષ સંઘવી પણ ખાસ શાસ્ત્રોક્ત રીતે તેમણે પૂજાપાઠ કરીને ચાર્જ સંભાળ્યો હતો રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા સાથે ખાસ વાત કરી આ ડિપાર્ટમેન્ટને આગળ વધારવા માટે અને બાળકોમાં શિક્ષણનું જે એક કેન્દ્ર સ્થાન છે જે પ્રાથમિક જરૂરિયાતની સાથે સાથે જે વિકસિત ભારતની પરિકલ્પના આદરણીય પ્રધાનમંત્રી શ્રી સેવી રહ્યા છે એમાં યુવાધનનું જ્યારે યોગદાન આપવાનું હોય ત્યારે બાળકો છે આવતીકાલે આપણા દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે એમના શિક્ષણમાં ક્યાંય પણ કચાશ ના આવે અને એ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને શિક્ષણના માધ્યમથી આ દેશનો વિકાસ સાધી શકે માટે સતત પ્રયત્નશીલ રહીશું। પાનસેરિયાએ પરિવાર સાથે પૂજાપાઠ કર્યા વિધિ વિધાન સાથે પૂજાપાઠ કરી તો નવા મંત્રીઓએ કારભાર સંભાળ્યો છે તો મંત્રી કાંતિ અમૃતિયાએ નવી ઓફિસમાં પ્રવેશ કર્યો નવી ઓફિસોને ફૂલોથી શણગારવામાં આવી પૂજા વિધિ બાદ સંભાળ્યો મંત્રીઓએ ચાર્જ તો મંત્રીઓએ સંભાળ્યો છે ચાર્જ મંત્રી રીવાબા જાડેજાએ પણ તેમનો ચાર્જ લીધો પૂજા વિધિ બાદ સંભાળ્યો મંત્રીનો ચાર્જ રમણ સોલંકીએ પણ કારભાર સંભાળ્યો મંત્રીઓએ શપથ લઈ લીધા છે અને હવે આજે ચાર્જ સંભાળી રહ્યા છે ધનતેરસનો આ શુભ દિવસ છે અને શુભ દિવસે આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ પણ આજે ચાર્જ સંભાળ્યો છે। પ્રફુલ્લભાઈ પહેલાં તો અભિનંદન અને ખાસ કરીને હવે ગુજરાતની જનતા છે તેના આરોગ્યની જવાબદારી તમને સોંપવામાં આવી છે। જી આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના દ્વારા અમને જે સોંપવામાં આવ્યું છે કાર્ય એ આરોગ્ય મંત્રી તરીકેનું જેમાં અમે નિષ્ઠાપૂર્વક કામ કરીશું અંત્યોદય સુધી સેવાના હેતુસર જે સરકારની યોજના બની છે એનો પૂર્ણ લોકો ઉપયોગી કરી છે એવા હેતુસર અમે પૂર્ણ રીતે પ્રયાસ કરીશું કાર્યકર્તા તરીકે કામ કરીશ મંત્રી તો છું જ પણ કાર્યકર્તા તરીકે શું પહેલી પ્રાથમિકતા રહેશે? પહેલી પ્રાથમિકતા કે ગવર્મેન્ટની તમામ યોજનાઓ ગરીબો માટે છે જે હેલ્થની એનો પૂર્ણ લોકો ઉપયોગ કરી શકે એ મારી પ્રાથમિકતા હશે। બિલકુલ તો અત્યારે ચાર્જ સંભાળી લીધો છે અને લોકોની આરોગ્ય સારું મળી રહે સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે તેવા પ્રાથમિકતા તેઓની ખાસ રહેશે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી ગાંધીનગર। મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ને મધ્ય ગુજરાતમાંથી આવતા રમણ સોલંકીને મંત્રી બનાવાયા છે પહેલા દંડક હવે કેબિનેટ કક્ષાનો દરજ્જો કેવી રીતે આ સ્થિતિને જોઈ રહ્યા છો કારણ કે પ્રમોશન થયું છે તમારું ભૂપેન્દ્ર પટેલની સરકારમાં? આમ તો સરકારની વ્યવસ્થામાં જરૂરિયાત પ્રમાણે જ્યાં જ્યાં સરકારને યોગ્ય લાગે એ પ્રમાણે વ્યવસ્થામાં આવતા હોઈએ છીએ। પહેલાં ઉપદંડકની જવાબદારી હતી અત્યારે સરકારના એક વિભાગની જવાબદારી છે પણ અંતે તો જનકલ્યાણના કામોની સરકારની પ્રાથમિકતા છે। જે રીતે પ્રજાનો જનવિશ્વાસ વધ્યો છે અપેક્ષાઓ વધી છે એ પ્રમાણમાં બધા સાથે મળીને ટીમ ગુજરાત તરીકે કામ કરવાની અમે બધી નીતિ બનાવી છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમને બધાને જનકલ્યાણના કામોને અગ્રિમતા આપવાની અને પ્રજાની અપેક્ષા મુજબ વિભાગ કેવી રીતે સારું કામ કરી શકે એ ધ્યાન રાખવાનું કહ્યું છે અને વિશેષ કરીને છેક નીચે સુધી જઈને આખી જે સિસ્ટમ છે સિસ્ટમને સારી રીતે કેવી રીતે બનાવી શકાય એનું પણ અમને બધાને એ વિશે થોડુંક માહિતી આપી છે। અમે પણ ચોક્કસ આવનારા સમયમાં સાથે મળીને જે વિભાગની જવાબદારી છે વિભાગની સારી કામગીરી કરી અને સરકાર જે રીતે અપેક્ષા રાખે છે એવું પરફોર્મન્સ આપવા માટેની મારી તૈયારી છે। અન્ન અને નાગરિક પુરવઠો આપને આપવામાં આવ્યો છે આમ જોવા જઈએ તો અનેક વખત પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કે છેવાડા લોકો સુધી પહોંચાતું નથી આ સ્થિતિ આ જે ચેન છે એને કેવી રીતે તમે સાર્થક કરશો? હા એ ચોક્કસ અમે એક ટીમ તરીકે બેસીને આની ચોક્કસ વિચારણા કરીશું થોડો પ્રવાસ પણ કરીશું જિલ્લા સ્તરે જઈશું છેક લાભાર્થી સુધી પહોંચીને પણ આ સિસ્ટમને પૂરી સમજીશું અને પછી કંઈક નાના મોટા સુધારા વધારા હશે તો હું આદરણીય મુખ્યમંત્રી સાહેબશ્રીને અમારા ડેપ્યુટી સીએમ હર્ષભાઈને પણ મળીને એ દિશામાં અમે આગળ વધીશું। મધ્ય ગુજરાતમાંથી આપ આવો છો કોંગ્રેસનો ગઢ ગણાય છે અને ત્યાં આ પ્રકારની સેંધ વર્ષો પછી લાગી છે ત્યારે આને વધુ મજબૂત કરવા માટે કેવી રીતે આગળ વધશો અને કેવી રીતે કેટલા પડકાર પણ તમે જોઈ રહ્યા છો?
આમ તો દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે રીતની રાજનીતિની શરૂઆત કરી છે અને એ રાજનીતિ ખરેખર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની પણ જે પોલિસી છે કે ભાઈ પ્રજા કલ્યાણના કામોને કેવી રીતે અગ્રિમતા આપવી, પ્રશ્ન નાનો હોય કે જે એની રજૂઆત મુજબનો હોય એને સમજીને એનું સમાધાન કેવી રીતે લાવી શકાય, અને એ દિશામાં ચોક્કસ અમે બધા સાથે મળીને કામ કરવાનો પ્રયત્ન 100% કરીશું. અને મને વિશ્વાસ છે કે એ વિભાગમાં જે કંઈક જવાબદારીની ભાગ હશે, સરકારનો જે કંઈક ભાગ હશે, સરકારની જે અપેક્ષા હશે એ પ્રમાણે અમે કામ કરીશું. પ્રજાના જનમતને પણ અમે ધ્યાનમાં રાખીને કામ કરીશું. મધ્ય ગુજરાત પણ તમે જોતા હશો, અત્યારે આખું મધ્ય ગુજરાતમાં સૌથી વધારે 1-2 ધારાસભ્યોને બાદ કરતાં બધા જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે છે. પંચાયતથી મળીને બધી સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓ પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે બધા નીચે કાર્યકર્તાની ટીમ તો ખૂબ મોટી છે, બધા વ્યવસ્થામાં પણ છે. એટલે બધા અમે સાથે મળીને ટીમ ગુજરાત પ્રમાણે જ કામ કરવાની નીતિ બનાવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવનારા દિવસોમાં આવી રહી છે, એને પડકાર કેવી રીતે જોઈ રહ્યા છો? ના, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે, પણ એ અમે જે સિસ્ટમ પાર્ટીએ બનાવેલી છે સિસ્ટમમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી પણ ખૂબ અનુભવી છે. સંગઠનમાં, સરકારમાં, સહકારમાં બધી જ રીતે એમણે કામ કર્યું છે અને એ પણ બુથ સ્તરના કાર્યકર્તા છે. અને આજે પ્રદેશ અધ્યક્ષ છે, એ પણ ચોક્કસ અને ટેકનોસેવી છે. એટલે બધી જ અમને કંઈક ને કંઈક માહિતી પણ એ રીતે આપશે અને બધાની સાથે જોડી અને ખૂબ સારું પરિણામ એમાં પણ મળવાનું છે. ચોક્કસ તો ખૂબ સારું પરિણામ આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યમાં પણ મળશે તે પ્રકારની આશા અપેક્ષા સેવામાં આવી રહી છે. પૂનગામ નજીક ટ્રાફિક જામ, સતત બીજા દિવસે ટ્રાફિક જામની સમસ્યા. લાંબા ટ્રાફિક જામમાં વાહન ચાલકો અટવાયા. એક્સપ્રેસ વેની કનેક્ટિવિટીના કારણે રસ્તો સાંકડો થયો. તહેવાર ટાણે સ્થાનિકો ટ્રાફિક જામમાં ફસાયા હતા. તો તહેવારો ટાણે સ્થાનિકો ટ્રાફિક જામમાં ફસાતા તેઓ ગુસ્સે ભરાયા હતા. પૂનગામ નજીક ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. તો સતત બીજા દિવસે પણ ટ્રાફિક જામની સમસ્યા.